જય ભારત સાથે જણાવવાનું કે હું તમારો પ્રિય ભાદરનો ભીમો, દાંડ વિદ્યાર્થી, રખડું વિદ્યાર્થી, સ્કૂલમાં ગુંડી મારતા વિદ્યાર્થી અને બેક બેન્ચર વિદ્યાર્થી, આ બધા વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષામાં હોય 100% પાસ કરાવી દેશે એ ગેરંટી આપે છે આ તમને ભાદરનો ભીમો. તો હું તમને અમુક પ્રકારો કહું છું, એનું જો પાલન કરશો ને તો કોઈની તેવડ નથી કે તમને ફેલ કરી શકે. પહેલો પ્રકાર, પહેલા તો તમારે એક પેન લેવાની છે અને દોરીની કોકડી લેવાની છે અને તમને આઈએમપી પ્રશ્ન હોય ને એ પ્રશ્નને તમારે એક રવડિયમથી ચિઠ્ઠીમાં ઉતારી લેવાનો છે. પછી એ ચિઠ્ઠીને આપણે કાપી લેવાની અને હાવ ઝીણી એવી નાનકડી ચિઠ્ઠી બનાવવાની છે જો આવી રીતના. પછી દોરી લેવાની, કોકડીની દોરી લઈ પછી એને ફરતે ફરતે વીંટવી દેવાની, આવી રીતના વીંટવી દેવાની. પછી આ ઢાંકણું હોય ને ઢાંકણાની અંદર નાખી દેવાની. સો આવી રીતના નાખી દીધી. પછી આવી રીતના ફિટ કરી દેવાની. ફિટ કરીને પછી હાવ સજી કેવો દોરો રાખવાનો, જો હાવ નોર્મલી કેવો છે, કોઈ દેખાય નહીં, ખબર ન પડે. આ છે પહેલો પ્રકાર. ભાદરના ભીમાનો બીજો પ્રકાર. પહેલો તો તમારે એક બુક લેવાની છે અને તમને યોગ્ય લાગે ને એ પ્રશ્ન લખી લેવાનો છે, હાવ ઝીણા અક્ષરે લખીને પછી એને એક ચિઠ્ઠી બનાવવાની છે, હાવ નાનકડી ચિઠ્ઠી બનાવવાની છે. એને પછી ગોળ વાળી દેવાની છે, હાવ ઝીણી એવી કરી નાખવાની છે આવી રીતના. પછી કાનના આ ભાગ આવે એમાં રાખી દેવાની છે. જો કોઈને ખબર નહીં પડે, જો દેખાતી નથી. આ હતો બીજો પ્રકાર. હવે આવે છે ભાદરના ભીમાનો ત્રીજો પ્રકાર. પહેલા તો તમારે એક વીંટી લેવાની છે. પછી આઈએમપી પ્રશ્ન હોય ને એ પ્રશ્નને તમારે એક ચિઠ્ઠીમાં લખી લેવાનો છે. પછી એ ચિઠ્ઠીને કાપી લેવાની છે અને એક નાનકડી એવી ચિઠ્ઠી બનાવવાની છે, હાવ એટલે પાતળી લાઈન, જો આવા ટાઈપની. જો મિત્રો આવી રીતના ખંતાડવાની છે. જો ક્યાંય દેખાય તમારે, જો વીંટીને વાહે ચિઠ્ઠી છે, કોઈને નહીં ખબર પડે. તો મિત્રો આ છે ભાદરના ભીમાના 3 પ્રકાર. આ પ્રકારનું જો તમે પાલન કરશો ને તો કોઈની તેવડ નથી તમને ફેલ કરી શકે.